પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્યવાણી સંપુટ 2 ભક્તમાં સ્નેહ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રી હરિ કે જેને દ્રઢ સત્સંગ છે, પૂછ્યું નહીં, દ્રઢ સત્સંગ છે, જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદ ને પ્રસન્નતાના ઉભરા આવે છે. આ નિશાની, દ્રઢ સત્સંગની નિશાની. શું મહારાજ કહે છે? જેને દ્રઢ સત્સંગ છે, પૂછ્યું નહીં, લે ભાગું નહીં, દ્રઢ સત્સંગ. જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદ ને પ્રસન્નતાના ઉભરા આવે છે. ક્યારે થાય? સંત અને હરિજનને પરસ્પર આનંદ થાય છે તે અમારે કારણે છે. મોર મહારાજ કહેવું છે કે આ બધો હોલસોલ છે ભગવાનને કારણે છે. મહારાજ ના હોય તો બધું અંધારું, એટલે ભેગા જ ના થાય, કાંઈ ના થાય. સરદારમાં શ્રીહરિ કે અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. કેવી સમજણવાળાને? અલૌકિક. આ લોકની સમજણ મારામારીને રાગ દ્વેષને એવી સમજણવાળા નહીં. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. જો તમારા અંતરમાં આવું હોય, સુખ અને સંતોષ રહે, તો માનવા અલૌકિક સમજણ છે. નહીં તો બીજું બધું કચરો અંદર છે અને સાફ કરવાનું. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. એવા જન પર હરિભક્ત સંતોનું હેત પણ દિન પ્રતિદિન વધતું રહે છે. જો આ સત્સંગની રીત છે, દિન પ્રતિદિન હેત વધતું રહે પરસ્પરસ હરિભક્તોને. તેમાં વધ ઘટ રહે, ઓઠને ભરતી આવે એવું નહીં. દિન પ્રતિદિન જે મુક્તાન સ્વામીને કહે, ચડતો ને ચડતો રંગ. કોઈ મારો પડ્યો નથી, આમાં જ ગ્રાફ જાય. અને આપણે તો આમ 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 બધી ચારે દિશા ફરે ગ્રાફ. જો આ સત્સંગ તમને બરાબર પચ્યો હોય ને, રગે રગમાં ઉતર્યું હોય તો આ પરિણામ આવે. નહીં તો બધું વિચિત્ર બધું થાય, ચિત્ર વિચિત્ર. આ સત્સંગની નિશાની છે. સત્સંગ અલૌકિક છે, અદ્ભુત છે. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. એવા જન પણ હરિભક્તોનું હેત પણ દિન પ્રતિદિન વધતો રહે છે. એવા હરિભક્તો હોય, અલૌકિક સમજણવાળા, તો બીજા પણ એના પ્રત્યે જોડાય અને આનંદ થાય. બીજાને પણ ગમે સમજણ હોય કે ના હોય, પણ એને આનંદ થાય. હેત વખતે એ જ સત્સંગ કરવાનું ફળ છે. શ્રીજી મહારાજ વાત કરે છે, સામાન્ય નહીં. હેત વધે એ સત્સંગનું ફળ છે. હેત વધે એ સત્સંગ કરવાનું ફળ છે. એટલે આ સત્સંગ રસ બસ થવાનું, અલૌકિક સમજણ. જો કચરો પેસવા જ ન દે તો સત્સંગ મજા આવે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે, ભગવાન કે ભગવાનના ભક્તની સાથે, ભક્તની વાત કરી, ભગવાન અને ભગવાનના ભક્તની સાથે
નિષ્દિન રહે પણ હેત વધે નહીં તો એમાં શું રૂડું થયું? એટલે ઓલી દેહ ભાવ નીકળતો જાય અને અલૌકિક સમજણ ભગવાનની સમજણ આવતી જાય. પેલું નીકળતા ભગવાનની સમજણ આવતી જાય તો કામ થાય. જો આપણે લોટો છે ને ઊંધો પાડીએ, પાણીમાં બોરીએ, પ્રેશર કંઈ ઉપર આવવા પ્રયત્ન કરે, પણ એક જરાક ત્રાસું કરીએ ને બ્રુક 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 એટલે આ લોકની સમજણ, કચરો સમજણ નીકળતી જાય અને અલૌકિક હેત ભરાતું જાય. તે આ કરવાનું છે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે નિષ્દિન રહે પણ હેત વધે નહીં એમાં શું રૂડું થયું? માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. જો હજારો માઇલ દૂર રહે, અમેરિકા અને બધા હરિભક્તો ક્યાંય રહે છે પણ તો એ સાથે જ છે, રોજ સાથે, નિષ્દિન સાથે. જો આવી સમજણ હેત વધે, દિન પ્રતિદિન હેત વધે તો મહારાજ કે સાથે જ રહ્યા છીએ. ભગવાનના ભક્તિ સાથે નિષ્દિન રહે પણ હેત વધે નહીં તો તેમાં શું રૂડું થયું? માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. એટલે બધા ભાવ નીકળી જાય, મારું તારું અને આ નીચ છે, ઊંચ છે, ગરીબ છે, તવંગર છે, બધા ભાવ નીકળી જાય ત્યારે આવું થાય. એટલે ધીરે જ જુએ બધાને તો આવું થાય. નહીં તો કચરો હોય સુખ લેવા નહીં દે. સત્સંગ કરવા, ભગવાનની પાસે રહેવા છતાંય તમે સુખી ના થાઓ. કચરો સમજણ હોય તો, અલૌકિક સમજણ હોય એટલે બધા આ દેહના ભાવ બધા નીકળી જાય, દૂર થઈ જાય અને દરેકને ચૈતન્ય મુક્ત જુએ તો આવું થાય. નહીં કરવાનું છે, આવું થાય નહીં, કરવાનું છે. અક્ષરધામમાં રહેવા માટે આ જ કરવાનું છે. બીજા બધા સ્વભાવ કાઢવાના છે. એકાંતિક હોય તો ના ચાલે. બધી આવી સમજણ કરવાની છે. ત્યાં પોલ નહીં ચાલે ભગવાન આગળ. એ બધા અહીંયા પોલ ચાલી જાય અને પોલ ચાલીએ તો શું પોલ છે? બધું કચરો ભેગો કરવાનો. સ્વાર્થરૂપી વિષ ભરે ત્યારે હેત તે કુહેતુ બની જાય છે. સ્વાર્થ આવી ગયું, મારું તારું આવી ગયું તો બધું ડાઉન થઈ જાય. ગમે એવો સત્સંગ કર્યો હોય, ગમે એવું ઊંચ કોટી બધું એક પગે મારા ફેરતો બધા સાધનો કરે કે અંદર મારું તારું ભરે. જો પ્રમુખ સાહેબ મહારાજે બોચાસનમાં સ્લેટ છે એમાં લખ્યું છે, અહમમત્વ મૂકીને ભક્તિ સેવા કરી લેવી. અહમ મમત્વ જ મારી પડે, એ જ માયા છે. માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. સ્વાર્થરૂપી વિષ ભરે તો હેત તે કુહેત બની જાય છે. અંદર સ્વાર્થ આવું બધું બગાડે, બધું તમે કોડી ના થઈ જાઓ જતે દિવસે. જો આ ના સુધારીએ તો સત્સંગ જ નથી. એ આવન જવાનું છે બધું ઠીક છે. વધારે પરિચયથી દોષ દ્રષ્ટિ થાય છે, કહેવાય છે ને, ટુ મચ ફેમિલિયરિટી બ્રીડ્સ કોન્ટેમ્પ્ટ. આ લોકની વાત છે, સત્સંગમાં નહીં. જેમ પરિચય વધારે થાય વધારે હિત થવું જોઈએ. લૌકિક સમજણમાં આવું થાય કે જેમ પરિચય વધારે થાય એમ
નફરત થાય. વધારે પરિચયથી દોષ દ્રષ્ટિ થાય છે. પરમ મિત્રની પેટે સંત હરિજનમાં હેત હોય તો જ દોષ દેખાતા નથી. પરમ મિત્ર હોય આપણો, જો સાવ સાચી વાત છે, એમાં દોષ હોય ના હોય એને પણ દેખાતા નથી. પરમ મિત્ર તમારા હોય કોઈ પણ, આપણે એને પરમ મિત્ર માન્યા હોય, દોષ દેખાય. દોષ હોય એ જાણતોય હોય કે આમાં દોષ છે, પણ દેખાતા નથી, એ લેટ ગો કરે છે. તો જે એવી રીતે સત્સંગની સમજણ છે. વધારે પરિચયથી દોષ દ્રષ્ટિ થાય છે. પરમ મિત્રની પર સંત હરિજનમાં હેત હોય તો જ દોષ દેખાતા નથી. અને દોષ દેખાય નહીં, કામ થઈ જાય. કોઈમાં જરાક દોષ દેખાય ને જરાક તો બગડે, તો અંતર દોડાય. નિર્દોષ મહારાજે બીજી વાત કહી કે સંત હરિજનને નિર્દોષ દેખે અને એના નિર્દોષપણાની વાત બીજાને કરે. દેખે એટલે તો મારે કે એના